આજે બનાવીશું મગનું ખાટું મીઠું શાક। આ શાક એટલું ટેસ્ટી બને છે કે જે લોકો મગ ન ખાતા હોય ને એ પણ ખાતા થઈ જશે। પણ સૌથી પહેલાં જો તમે મારી ચેનલ ફૂડ વિથ ફાલ્ગુનીને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો। તો ચાલો મગનું આ ટેસ્ટી શાક કઈ રીતે બનાવવું એ આપણે જોઈ લઈએ। તો અહીં મેં અડધો કપ મગ લીધા છે અને આપણે એને ડાયરેક્ટ પ્રેશર કુકરમાં બાફી લઈશું। સૌથી પહેલાં તો મગને સારી રીતે ધોઈ લેવાના અને ત્યાર પછી મગ કરતાં 3 ગણું પાણી લઈ લેવાનું। એટલે આપણે અહીં અડધો કપ મગ લીધા છે તો આપણે 1.5 કપ પાણી લઈશું। હવે કુકરની 3 થી 4 સીટી વગાડી લેવાની અથવા તો 5 થી 7 મિનિટ સુધી એને કુકરમાં બફાવા દેવાના। તો જ્યાં સુધી મગ બફાય ત્યાં સુધીમાં 2 નાની ડુંગળી અને 1 મોટા ટામેટાને મેં મિક્સરમાં ક્રશ કરી લીધા છે। ડુંગળીને તમે હાથથી ઝીણી ચોપ કરી લો તો પણ ચાલે। હવે એક પેનમાં 2 મોટી ચમચી ભરીને તેલ લઈ લઈશું અને તેલ ગરમ થાય એટલે વઘારમાં અડધી ચમચી જીરું અને 2 થી 3 લવિંગ ઉમેરીશું। લવિંગ વધારે નહીં ઉમેરવાના ફ્રેન્ડ્સ, નહીં તો ખાતી વખતે મોંમાં આવશે। સાથે ઉમેરીશું થોડા મીઠા લીમડાના પાન અને વઘાર સરસ રીતે તૈયાર થઈ જાય પછી આપણે એમાં ક્રશ કરેલી ડુંગળી ઉમેરી દઈશું। ડુંગળીને આપણે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળવાનું રહેશે। તો ધીમા તાપે ડુંગળીને આપણે તેલમાં થવા દઈશું। આ તરફ મગનું કુકર તૈયાર થઈ ગયું છે તો આપણે મગને ચેક કરી લઈએ। તો તમે જોઈ શકો છો કે મગ સરસ રીતે બફાઈ ગયા છે। હવે આપણે મગને ચમચાની મદદથી મેશ કરી લઈશું। બાફેલા મગને ચમચાથી દબાવીશું એટલે સરસ રીતે અધકચરા મેશ થઈ જશે। આ તરફ આપણી ડુંગળી પણ ગુલાબી રંગની થઈ ગઈ છે અને એમાંથી તેલ પણ સેપરેટ થવા લાગ્યું છે। તો હવે આ સમયે ક્રશ કરેલા ટામેટાં આપણે અંદર ઉમેરી દઈશું અને સાથે જ 1 ચમચી મીઠું ઉમેરી દઈશું જેથી ટામેટાં સરસ રીતે ચડી જાય। ટામેટાને પણ ધીમા તાપે ત્યાં સુધી ચેડવવાનું જ્યાં સુધી એમાંથી તેલ છૂટું ન પડવા માંડે। તો હવે તમે જોઈ શકો છો કે ટામેટું સરસ ચડી ગયું છે અને તેલ પણ છૂટું પડવા માંડ્યું છે। હવે આપણે એમાં 2 નાની ચમચી ભરીને લસણની પેસ્ટ ઉમેરીશું। લસણથી આનો સ્વાદ ખૂબ જ વધી જાય છે અને કોઈ પણ કઠોળમાં લસણ ઉમેરો તો સારું જ લાગે છે। તો લસણ ખાસ ઉમેરજો ફ્રેન્ડ્સ, પણ જો તમે લસણ ન જ ખાતા હો તો નહીં ઉમેરવાનું। સાથે ઉમેરીશું 1 ચમચી આદુ અને મરચાંની પેસ્ટ અને બધું સારી રીતે મિક્સ કરી લઈશું। હવે આપણે એને લસણ અને આદુ મરચાંની કચાશ દૂર થાય ત્યાં સુધી સાંતળવાનું રહેશે। તો ધીમા તાપે લગભગ 1 થી 1.5 મિનિટ સુધી આપણે એને સાંતળીશું અને મસાલા બરાબર ચડી ગયા એમ લાગે ત્યાર પછી આપણે એમાં સૂકા મસાલા કરીશું। સૂકા મસાલામાં ઉમેરીશું 5 ચમચી હળદર, 5 ચમચી ઉમેરીશું લાલ મરચાંનો પાવડર, 1 ચમચી ઉમેરીશું ધાણા જીરું, અડધી ચમચી ઉમેરીશું કાશ્મીરી લાલ મરચું અને સૂકા મસાલાને પણ સરસ રીતે સાંતળી લઈશું અને બધા સૂકા મસાલાની કચાશ દૂર થાય એટલે આપણે એમાં 1 કપ પાણી ઉમેરીશું। પાણી ઉમેર્યા પછી બધું બરાબર રીતે મિક્સ કરીને ગેસની ફ્લેમ થોડી વધારી દેવાની અને જેવું પાણી ઉકળવા માંડે એટલે આપણે એમાં 1 મોટી ચમચી ભરીને ગોળ ઉમેરીશું। જો તમે વધારે ગળ્યું ખાવાનું પસંદ કરતા હો તો આના કરતાં વધારે ગોળ ઉમેરવાનો અને ગોળના બદલે તમે ખાંડનો ઉપયોગ પણ કરી શકો છો। હવે ફરી પાછી ગેસની ફ્લેમ લો કરીને ગોળ ઓગળે ત્યાં સુધી આપણે એને થવા દઈશું। તમે જોઈ શકો છો કે એકદમ પરફેક્ટ કન્સિસ્ટન્સીની ગ્રેવી તૈયાર થઈ ગઈ છે અને ગ્રેવી ફરી પાછી આ રીતે ઉકળવા માંડે અને એમાંનું તેલ સેપરેટ થઈ જાય ત્યાર પછી આપણે એમાં બાફેલા મગ ઉમેરી દઈશું। મગ ઉમેર્યા પછી ફરીથી બધું સારી રીતે મિક્સ કરી દેવાનું। ફ્રેન્ડ્સ, આપણે માત્ર અડધો કપ મગ લીધા હતા અને અડધો કપ મગમાંથી ઘણું બધું શાક બનીને તૈયાર થઈ જાય છે। લગભગ 3 થી 4 જણ આરામથી ખાઈ શકે એટલું શાક બનીને તૈયાર છે। આ શાકને તમે પૂરી, પરાઠા કે રોટલી સાથે ખાઈ શકો છો અને ભાખરી સાથે પણ આ શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે અથવા તો ભાત સાથે પણ ખાઈ શકો છો। તો આપણું મગનું શાક લગભગ બનીને તૈયાર છે પણ આપણે એને હજી એકવાર ઢાંકીને 2 થી 3 મિનિટ સુધી ધીમા તાપે થવા દઈશું। આમ કરવાથી શાક વધારે ટેસ્ટી બની જશે। તો 2-3 મિનિટ પછી તમે જોઈ શકો છો કે આપણું શાક એકદમ બનીને તૈયાર છે। તમે ઈચ્છો તો અત્યારે જ એમાં લીંબુનો રસ ઉમેરી શકો છો પણ હું એવું નથી કરતી। બધાની પ્લેટમાં 1 લીંબુનો ટુકડો મૂકી દઉં છું એટલે બધા પોતાને જોઈતી ખટાશ પ્રમાણે લીંબુ લઈ શકે। તો ફાઇનલી હવે આપણે એમાં કોથમીર ઉમેરી દઈશું અને આપણું એકદમ ટેસ્ટી ચટપટું ખાટું મીઠું
મગનું શાક બનીને તૈયાર છે. રેસીપી જો ગમી હોય તો લાઈક જરૂર કરજો અને તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો. તો ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો.